આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેની વિગતો આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ અધિકારી, કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે। રાજ્યમાં હાલ અમલી PMJAY મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઈ લાભ આપવામાં આવશે। રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને G સિરીઝનું ABPMJAY મા કાર્ડ આપવામાં આવશે। કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી સ્ટેટ હેલ્થ એજન્સી કરશે। આ યોજના હેઠળ સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસિજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે। યોજના હેઠળ બહારના દર્દી તરીકે OPD સારવારનો સમાવેશ થશે નહીં। હાલ આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્સ યથાવત મળવાપાત્ર રહેશે। રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે 4.20 લાખ અધિકારી, કર્મચારીઓ અને અંદાજે 2.20 લાખ પેન્શનર્સને મળી કુલ 6.40 લાખ કર્મયોગીઓને આ યોજનાનો લાભ મળશે। ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા રાજ્યભરમાં અનેક સ્થળોએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આવતીકાલે ભુજ ખાતે તિરંગા યાત્રા યોજાશે। તિરંગા યાત્રામાં સૌ નાગરિકોને જોડાવા માટે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ અપીલ કરી હતી। સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે કચ્છ ભુજ મધ્યે પણ સવારે 10 વાગે જુબેલી ગ્રાઉન્ડથી શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાથી આ તિરંગા યાત્રાની શરૂઆત થશે। પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા હમીસર પાસે આ તિરંગા યાત્રાનું સમાપન થશે। ત્યારે આપ સૌ આ તિરંગા યાત્રામાં જોડાઓ એના માટે અપીલ કરું છું કે આપણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય, સૌ જનતા હોય, સૌ નાગરિકો હોય, સૌ સાથે મળી કરીને આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ કરીને આપણા દેશના જવાનોને આપણે સૌ સલામ કરીએ, માન આપીએ અને સૌ આપણે સાથે મળી કરીને આ તિરંગા યાત્રામાં આપ જોડાઓ એવી હું આપ સૌને અપીલ કરું છું। આગામી ચોમાસાને ધ્યાનમાં લઈ ભુજમાં પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તેના ઉપાય માટે ધારાસભ્ય કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં સુધરાઈની બેઠક મળી હતી। બેઠકમાં વોર્ડ નંબર 1, 2, 7, 8 અને 11ના વિવિધ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અને તેના ઉપાયો અંગે ચર્ચા કરાઈ હતી। આ સિવાય વરસાદી વહેણમાં ગટરના પાણી, સોસાયટીઓમાં પાણી નિકાલની વ્યવસ્થા, રિચાર્જ બોર, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી। બેઠકમાં નગરપતિ, કારોબારી ચેરમેન, પ્રાંત અધિકારી સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીધામ અગ્રવાલ સમાજ દ્વારા જિલ્લાની સરહદે સિરક્રીકમાં જવાનો માટે 10 બાયોકેમિકલ શૌચાલય બનાવવામાં આવશે। આ માટે લગભગ 4.50 લાખ સુધીનો ખર્ચ આવવાની સંભાવના છે। રાષ્ટ્રભક્તિ એ દાનની સરવાણી થતા આ કાર્ય સરળ બન્યું છે। સમાજના અગ્રણીઓએ સૈન્ય જવાનોની સેવા રાષ્ટ્ર સેવાનો જ ભાગ છે, તેના માટે મોભીઓ સદા તત્પર રહેશે તેવો ઉદ્ગાર વ્યક્ત કર્યો હતો। થોડા દિવસ પૂર્વે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જ ફટાકડા ફોડવા તથા ફોટોગ્રાફી, ડ્રોન ઉડાડવા પર કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવી દીધો છે। આ જાહેરનામાના પગલે સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સરહદી કચ્છ જિલ્લાના ફોટોગ્રાફીના ડ્રોન જમા લેવાની કાર્યવાહી પોલીસે આદરી છે। ફોટોગ્રાફિક ડ્રોનના પ્રતિબંધની તટસ્થ રીતે અમલવારીના ભાગરૂપે સીમાવર્તી કચ્છના પૂર્વ અને પશ્ચિમ પોલીસે આવા ડ્રોન હાલના તબક્કે પોલીસ મથકમાં જમા કરાવવા ફોટોગ્રાફર એસોસિએશન તેમજ ફોટોગ્રાફરોને સૂચના આપી છે, જેને પગલે 2 દિવસથી પોલીસ મથકોમાં ફોટોગ્રાફર્સ પોતપોતાના ફોટોગ્રાફિક કેમેરાવાળા ડ્રોન જમા કરાવી રહ્યા છે। કચ્છ જિલ્લામાં કેટલાક સમયથી અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે। મંગળવારે મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠીના 55 વર્ષીય મહિલાના અંગદાન થકી 3 વ્યક્તિને નવું જીવન મળ્યું હતું। બ્રેઇન ડેડ જાહેર કરેલા આ મહિલાના લીવર અને કિડનીને ખાસ વિમાન મારફતે અમદાવાદ લઈ જવાયા હતા। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।